ગુડ મોર્નિંગ. આજે રવિવાર અને આજે નીકળી જઈએ બહાર જવા અને હું ને આપણે આજ કરી જવાનું આપણે અને ત્યાં લગાવવા જવાનું. 8 વાગી જાય ને 8:30 વાગી જાય ગાઈડસ્તાન અત્યારે અને બોલો હંગાત આવ્યો અને તીસા મીસાને ઘરે મૂકીને જ આવ્યા. દશાની તબિયત બગડી છે, મારી હાળીની તબિયત બગડી એટલે ખબર પૂછવા જોઈએ હા ને, ખબર પૂછી આવીએ ત્યાં બોલો. અને આજે જો કાંઈ છે મોડું થતું હતું એટલે દોડમાં અમે જો રોડ ઉપર આવીને વિડીયો ચાલુ કર્યો. તો આગળ એલોજન લગાવી ખબર પૂછી પછી નીકળીશું આપણે ઘરે નહીં. ગુડ મોર્નિંગ કહી દે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કે હા બોલો તો ક્યાં જો પેલું મમ્મમ જાય તો હા મમ્મમ તો નહીં અંદર મમ્મમ હા ચલો ગઈ છે આપણો તમને મળીએ હવે કડી જઈને મળીએ આપણે એલોજન લગાવવાના એટલે લગાવીને આવતું રહેવાનું અને ખબર પૂછવા જવાનું. ખબર પૂછીને પછી આવીએ ગઈ અમે આવી જઈએ નંદાસમાં. હવે નંદાસમ પહોંચે પાણી પીવા માટે ઊભી રાખી ગાડી આપણે ખોલતો ખરે મને નહીં ફાવે મૂકી દેવાય તો કહે છે ને આ જો આ બોલી આરામ કરી રહ્યો એટલે અમે ધીમે ધીમે આવ્યા. પાણી પી લે પાણી પી લે હેડ હું ભૂ કરતો હતો તે નંદાસન આપણે આવી જઈએ ને આ જો આ બોલું બિસ્કિટ લેવું હોય હજી તો બિસ્કિટ લેવું યાર લાવે બિસ્કિટ અમે આવી જઈએ સાસરી બોલું નહીં જો જસા નું થાય ખબર પૂછવા જાય સ્પેશિયલ અમે જસા બીમાર પડી ગયા. ખબર પૂછવા આવ્યા બે જસાની કેવું સારું હે ને દવા લીધી પેટના ડૉક્ટરને બતાવો તો કહે છે આપણે જમી લીધું અને એલોજન લગાવી દીધા આપણે અને આવીને આપણે જમી લીધું. આજે એક બોલોને બધા રમી રહ્યા. બોલું ઘરે ચલો ઘરે જઈએ આપણે હડા ઘરે મહેસાણા આવું હતું હેડ કોણ મોલમાં જઈએ ને મોલનો વિડીયો હોત ને આપણો તો વાગી ગયા 4:30 વાગી ગયા 4:30 વાગી ગયા. ચલો તો ભાઈ ન્યા કરીએ. દવા બવા હાલી જશે કોઈ દવા બવા હાલી મટી ગયો ને પથરીનું કીધું પથરીનું એવું હોય લાકડાના પગ ચડાવવાના ચોકન ચડાવવાના ગાડી છે જોગડીમાં પડી ગયો એવું છે તો બરોબર ને ટીક ટીક ના બોલો
આ બે જણા કેવા હવાડા જેવા જો શિવને બી વાયા ને આ લોકો જગ્યા તો હોય નહીં. તો લે હડો તા હેડીશ કહો ગોળા હળદ. જેવા. તો ગાઈસ હવે આપણું પૂરું થઈ ગયું. અને કાળી ચડ્ડાવાળી. આ તો કોઈક ભરીશું તાણ. એક આપણું ને કીધું એ તો આવતી જતી આવતા એવું? સરી જવી આપવાની છે. હા રેડા તો તમે ગાર સાડા બેટા લેવડો મેકુસ મેકુસ જાણો કોને આ? એ તો ચલો. આપણે લઈ આમ તો. તો ભાઈ 4:30 વાગી જાય ને હવે નીકળીએ ઘરે આપણે. ચાલો અરે ચાવી જો આ બતાવજો ને મારા ભાઈ ચાવી આ તમારો ગાડી નહીં બેટા હેડ મારા ભાઈ ચાવી હું આપું તને હેડ પેલા વાયા તો હતા તો કરતો વાર બાર રખા બધવા પડશે હા કાળો દનો મેળામાં પેલા મેલ દે ને થેલા પછી મેલ તો તમે જોઈ તો ગાઈસ અમે આવી ગયા મહેસાણા જો આ લસ્સી પીવા બોલો બી આવી ગયો એ બોલો બોલું લસ્સી પીવા તો ગાઈસ છે ને બોલું લસ્સી બહુ ભાવે ને બોલું લસ્સી ભાવે ગાઈસ મને બહુ ભાવે લસ્સી નહીં ભાઈ મજા આવી જાય લસ્સી પીવાની હા ફેવરેટ ફેવરેટ લસ્સી ફેવરેટ ના ખાઈ જાય પછી ઈશા બાબુ માટે હું લઈ રહ્યો ગોળે ચમચી તૂટી જાય બેટા અરે બીજી હવે તો કહે છે ને તીસા ને મીસા માટે બંને માટે અમે લઈ લીધી લસ્સી નહીં ભાઈ કઈ પાછી અમારે લેવા મોકલો નહીં ગયા ને સીધી લસ્સી જ લઈ લેશે હે બાબુ બોલો બાબુ તો લસ્સી જ લઈ લેશે પેલા હાથ પહેલાં લઈ લેશે તા અને બોલું ને પાછો ભાગ હોય મને બોલું લીધેલા ખુશ થઈ ગયો ક્યારે પીવાની ને આવ્યો પીવાની ને મારે બેટા તો કાંઈ ઘરે આવી જાય 6:15 વાગી ગયા ને 6 વાગે પૂણા 6 વાગે આપણે ત્યાં હતા પાલાવાસમાં તો કાંઈ ઘરે આવી જાય જો આ બધા લસ્સી ચાપડાવા બીજી વાર ચાપટો હો અરે જાડીઓ હા જા તીસા મંડી પડે લસ્સી પીવા માટે હા ના તીસા લસ્સી બહુ ભાવે નહીં તીસા આખો દાડો થઈ જ જાય જમવા બેસી જાય બધા બોલો ને ખીચી ઠંડી થવા દે બોલું હા બોલો ખીચી ઠંડી થવા દે હા હા જીબી વાળા કે નહીં એ પહેલા મહેમાન બેઠા હતા ને આયા તો ફોન વડીલનો આજે લગન રાવળ સમૂહ લગન ચરાડા એટલે કે મારે એમને આપી ને કંકોત્રી કે મારી જવાનું તે ક્યાં ગોજારિયાથી જવાય મેં કીધું હવે ગોજારિયાથી જ જવાય હા 31 વરઘોડા તો કહે છે ને આજે અમારા સમાજના રાવળ યુગી સમાજના ચરાડામાં હતો ને ચરાડાનો સમૂહ લગન હતો. આપણા હતા આપણા રાવળ યોગી સમાજ જે હોય પણ એ જ કહેવાય 500 પાટા કરી 200 બેસી સારી હોય વિચાર કઈ વાનો લેવું આલજે એ તો આપણે ખીચી લેવી હે બોલો ખીચી લેવી હે ને ભાઈ આપણને તો છાશ આપી દો બીજું કોઈ ખાવું નહીં બસ આ ઉનાળામાં આવું જ રહેશે ને બાબુ અમાર જેવું હવે બધું ઉનાળામાં
ઉનાળામાં આમાં બહાર કામ કરવાનું એટલે મજા ના આવે, બહુ ગરમી પડે. હું હોય દાદા હા જો તમારે કટલા બટલા પથરાઈ ગયા. આજે લાગી જો થાક કામ કરી. ફૂલો હોઈ ગયો મારો, વાઘ હોઈ ગયો નહીં, હેરાન કરીને વાઘ હોઈ ગયો. બાબુ પેલું થોડું ગ્લાસમાં પાણી લાવીને ઠંડુ. શું થયું? મારે વાઢિયા પડવા માંડે છે એવું. મારે નહોતા પડતા, મસ્ત એડી હતી. હવે ભૂકંપ આવી ગયો ત્યાં. તો ભાઈ અમે બધા ને સવારનો 9:30 હોઈ જઈએ. આ બધા હોઈ જાય. સવારે સ્કૂલ જવાનું તીસા મીસાને. આપણે જો તોબાના ગ્લાસમાં પાણી પીએ, ઠંડુ ચિલ્ડ. તીસા સ્કૂલ જવાનું ના, કોસ્ચ્યુમ લાવવાનો. તું લખાઈ લાવજે કે ટીચર મારે કયું કોસ્ચ્યુમ લાવવાનો, મારે આમાં લખી આલજો. બેન નહીં આવ્યા હતા યાર, પ્રાર્થના ચાલુ થઈ ગઈ હોય. હા બપોરે જ યાદ કરાવજે મને, બરાબર યાદ કરાવજે. તો કઈ તીસા રહી છે ને, કઈ તારીખે ડાન્સ? 13 તારીખે ડાન્સમાં રહીએ ગાઈડ્સ. તો એને કોસ્ચ્યુમ લાવવાનો. કઈ કોસ્ચ્યુમ લાવવાનો? ગોવાળિયાનું કેડિયું આવે તો વ્હાઈટ કલરનું આવે. મોરપીંછ એ તો કાનાનું બનવાનું. તારે ક્લીન બનવાનું કે ભાઈ બધાના? બધા કાનુડો બની જશે. જેટલા ગાવાવાળા ભાગ લે બધાને કાના બનવાના. એવું લાલા પિક્ચરનું એવું દ્વારિકાનો નાથ મહારાજાનો છે. એવું હા રેડ. તો ગાઈસ હવે વ્લોગ અહીંયા પૂરો કરીએ. આપણે ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી દેજો. ગુડ નાઇટ બાબુ, ગુડ નાઇટ. Good night.